વિચારો, એક દિવસ તમે નોર્મલ રૂટીન ફોલો કરી રહ્યા છો અને થોડું ચેસ્ટમાં પ્રેશર જેવું ફીલ થાય છે. તમે વિચારો છો કે આ તો એસિડિટી હશે, પણ ધીમે ધીમે એ પ્રેશર વધે છે અને ડોક્ટર પાસે જતા ખબર પડે છે તમારી આર્ટરીઝમાં બ્લોકેજીસ છે. તો હવે સવાલ એ છે કે બ્લોકેજીસ એ શું છે અને આર્ટરીની અંદર એકચ્યુઅલી શું ચાલી રહ્યું છે. તો ચાલો એને સિમ્પલ અને સાયન્ટિફિક રીતે સમજીએ. આપણા હાર્ટનું કામ છે પૂરી બોડીમાં બ્લડ પંપ કરવાનો, અને હાર્ટને પોતાને પણ ઓક્સિજન જોઈએ જે તેને કોરોનરી આર્ટરીઝ દ્વારા મળે છે. આ આર્ટરીઝ એકદમ ક્લીન પાઇપલાઇન જેવી હોય છે જેમાં બ્લડ સ્મૂધલી ફ્લો થાય છે. પણ આ પ્રોબ્લેમ ધીમે ધીમે સાયલેન્ટલી સ્ટાર્ટ થાય છે. આ બધું એક નાના લેયરથી સ્ટાર્ટ થાય છે જેને આપણે એન્ડોથેલિયમ કહીએ છીએ, એટલે કે આર્ટરીઝનું ઇનર લાઇનિંગ. જ્યારે તમારી લાઇફસ્ટાઇલ અનહેલ્ધી હોય, જેમ કે હાઈ શુગર, હાઈ કોલેસ્ટેરોલ, સ્મોકિંગ, સ્ટ્રેસ અને એક્સરસાઇઝનો અભાવ, ત્યારે આ લાઇનિંગની અંદર ડેમેજ થવા લાગે છે. અહીંયાથી એક ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ શરૂ થાય છે. બ્લડમાં જે એલડીએલ કોલેસ્ટેરોલ એટલે કે બેડ કોલેસ્ટેરોલ હોય છે એ આ ડેમેજ થયેલી જગ્યા ઉપર ચીપકવા લાગે છે. ધીમે ધીમે અહીં ફેટ, કેલ્શિયમ, ડેડ સેલ્સ અને ઇન્ફ્લેમેટરી સેલ્સ જમા થવા લાગે છે. આ મિક્સરને આપણે પ્લેક કહીએ છીએ. ચાલો એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ. જેમ તમારા ઘરની પાણીની પાઇપ શરૂઆતમાં ક્લીન હોય છે, પણ જો તેમાં ધીમે ધીમે ગંદકી જમા થતી રહે તો પાઇપ નેરો થઈ જાય છે અને આ પાણીનો ફ્લો ઓછો થઈ જાય છે. એ જ રીતે આર્ટરીમાં પ્લેક જમા થાય છે. આ પ્રોસેસ એક દિવસમાં નથી થતી, આ વર્ષો સુધી ચાલે છે કોઈ પણ સિમ્ટમ્સ વગર. જ્યારે પ્લેક નાનું હોય છે ત્યારે બ્લડ ફ્લો થોડો ઓછો હોય છે પણ તમને ફીલ થતું નથી. પણ જ્યારે બ્લોકેજીસ 50%, 60%, 70% સુધી વધે છે ત્યારે સિમ્ટમ્સ આવવા લાગે છે, જેમ કે ચેસ્ટ પેઇન, બ્રેથલેસનેસ, થાક લાગવો. હવે સૌથી ડેન્જરસ સિચ્યુએશન ક્યારે થાય છે? ક્યારેક પ્લેકનું આઉટર કવરિંગ પાતળું હોય છે. જો એ અચાનક ફાટી જાય તો બોડી તરત જ ત્યાં ક્લોટ બનાવે છે જેને થ્રોમ્બસ કહે છે. આ ક્લોટ આર્ટરીને કમ્પ્લીટલી બ્લોક કરી શકે છે અને એ જ મોમેન્ટ એ થાય છે હાર્ટ એટેક. એટલે કે હાર્ટ એટેક હંમેશા ધીમે ધીમે બ્લોકેજીસથી નથી થતો, પણ એક સડન ઇવેન્ટથી થાય છે, જેમ કે પ્લેક રપ્ચર પ્લસ ક્લોટ ફોર્મેશન. હવે વિચારો, રોડ પર થોડું ટ્રાફિક છે તો તમે સ્લો ચાલો છો પણ ચાલતા રહો છો. આ પાર્શિયલ બ્લોકેજ છે. પણ અચાનક એક્સિડન્ટ થઈ જાય છે અને આખો રસ્તો બંધ થઈ જાય છે, તો આ એક હાર્ટ એટેક જેવી સિચ્યુએશન છે. હવે સવાલ છે, શું આ બ્લોકેજ રિવર્સ થઈ શકે? અર્લી સ્ટેજમાં જ્યારે પ્લેક સોફ્ટ હોય છે તો લાઇફસ્ટાઇલ ચેન્જથી તેની પ્રોસેસ સ્લો કરી શકે છે અને થોડી હદ સુધી રિવર્સ પણ થઈ શકે છે. પણ જ્યારે પ્લેક હાર્ડ અને કેલ્સિફાઈડ થઈ જાય છે ત્યારે તેને કમ્પ્લીટલી દૂર કરવું મુશ્કેલ બને છે. એટલે પ્રિવેન્શન સૌથી પાવરફુલ ટ્રીટમેન્ટ છે. શુગર કંટ્રોલ, કોલેસ્ટેરોલ કંટ્રોલ, રેગ્યુલર એક્સરસાઇઝ, સ્ટ્રેસ મેનેજમેન્ટ આ માત્ર એડવાઇસ નથી, આ એક આર્ટરી પ્રોટેક્શનનો ટૂલ્સ છે. ડાયટમાં રિફાઇન્ડ કાર્બ્સ ઓછા કરો, ફાઇબર અને હેલ્ધી ફેટ્સને વધારો, રોજ 30 થી 45 મિનિટનું વોક કરો, સ્મોકિંગ કમ્પ્લીટલી અવોઇડ કરો. મેડિકલ લેવલ પર ડોક્ટર્સ મેડિસિન આપે છે, જેમ કે સ્ટેટિન્સ કે જે કોલેસ્ટેરોલને કંટ્રોલ કરે છે અને બ્લડ થિનર્સ કે જે ક્લોટનો રિસ્ક ઓછો કરે છે. અને જો બ્લોકેજ વધુ હોય તો એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ સર્જરી કરવાની જરૂર પડી શકે છે. પણ આ ઇમરજન્સી સોલ્યુશન છે. રૂટ કોઝનું પરમેનન્ટ સોલ્યુશન લાઇફસ્ટાઇલ જ છે. યાદ રાખો, આર્ટરી બ્લોકેજ એ એક સાયલેન્ટ પ્રોસેસ છે. તમને ખબર ત્યારે પડે છે જ્યારે ડેમેજ પહેલાથી જ થઈ ગયું હોય. એટલે તમારા બોડીના સિગ્નલ્સને ઇગ્નોર ના કરો. રેગ્યુલર ચેકઅપ, લિપિડ પ્રોફાઇલ અને ટાઇમલી એક્શન ખૂબ જ જરૂરી છે. જો તમે બીપી, હાર્ટ ડિઝીઝ અથવા તો ડાયાબિટીસથી પીડિત છો અને સિમ્ટમ્સ કંટ્રોલમાં નથી, તો તમારા નજીકના માદબા ક્લિનિક અથવા તો હોસ્પિટલ પર વિઝિટ કરો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને સપોર્ટ કરો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરો. હેલ્થ રિલેટેડ ક્વેશ્ચન્સ કોમેન્ટમાં જરૂર લખજો. આવી જ વેલ્યુએબલ હેલ્થ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.